મૂંઝાઈ ગયેલા, થાકી ગયેલા, જીવનની એ ચેતનાઓને ભૂલી ગયેલા એ અર્જુનને જ્યારે ગાંડી નીચે મૂકવાનું મન થયું ને ત્યારે મનથી મૂંઝાણો હતો. સાહેબ, આજુબાજુની સામાજિક પરિસ્થિતિ આજ આ જ છે અને તમે બધા અર્જુનથી ને મહાન છો. તમારા હાથના ગાંડીવ ધૂલવા લાગ્યા છે. આ ઝૂલતા ગાંડીવને આ કળિયુગમાં કોઈ કૃષ્ણ આવી માર્ગદર્શિત કરવાનો નથી દોસ્ત. તારા જીવનમાં, તારી રણભૂમિમાં, આ તારી લાઈફમાં, એ પર્સનલ હોય કે પ્રોફેશનલ, આ તારા જીવનની એક એક ચેતનાઓમાં તું જ તારો અર્જુન છે, તું જ તારો કૃષ્ણ છે, તું જ તારો સર્વધિક જ્ઞાન રણનારો અને તું જ લડનારો છે. યાર, આ વાતને પકડીને આ દુનિયાને જોવાની છે. એટલા માટે આ સમજણનો શંખનાદ એ 4 જગ્યાએ થવાનો છે. પહેલો શંખનાદ આ યુપીએલના એક એક વ્યક્તિઓમાં, બીજો શંખનાદ દિલની અંદર જાગેલી ભાવનામાં, ત્રીજો શંખનાદ પરિવારમાં અને ચોથો શંખનાદ અહીંયા થશે ને એ 52 ગામના પાદરમાં થવાનો છે. એટલા માટે આજે આ શંખનાદ છે. પકડજો આ મુદ્દાને. આ સમજણ છે. ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ માય ડિયર. આ દુનિયામાં પદથી કઈ નથી થતું, પ્રતિષ્ઠાથી કઈ નથી થતું, પૈસાથી કઈ નથી થતું. આ બધી મોટી મોટી વાતો નહીં. આ તમને સમજણની વાત સમજાવી રહ્યો છું. તમને થાય કે ભાઈ બધી વાતો થાય, બાકી પૈસા વગર કાઈ ન થાય. મારે તમને કેવું છે, જો પૈસાથી જ બધું થતું હોય તો આટલા મોટા મોટા આધ્યાત્મિક ભાવોને પકડી અને વ્યક્તિઓ ત્યાં જોડાઈ ન જતા હોય. જો પૈસાથી જ બધું થતું હોય ને ભાઈબંધ, તો 10:30 વાગે બહુ અમીર લોકોની ઊંઘની ગોળીઓ ન લેવી પડતી હોય. આ સમજણનો શંખનાદ પકડો સાહેબ. નારાયણ સ્વામીનું બહુ જૂનું ભજન છે, દાદાઓએ સાંભળ્યું હશે. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. યાદ આવે છે બધાને? ના આવતું હોય તો મારા યંગેસ્ટ મિત્રોને કહું છું, આજે સૂતા પહેલા મારું એક હોમવર્ક કરજો. કાનમાં ઇયરફોન નાખીને વેબ લાઈક નો આવે એને સમજાવવું છે મારે કે 9મા માળે સરસ મજાની સુવિધાઓથી સજ્જ બધી જ પ્રકારની વ્યવસ્થાઓ ધરાવનારી વ્યક્તિ પણ પંખે લટકીને ગળે પાછો ખાઈ જાય છે. પકડજો વાતને યાર. ખાલી પૈસામાં સુખ નથી, ખાલી પદમાં સુખ નથી. ઘણા કે પ્રતિષ્ઠામાં સુખ હોય. મતલબ બ્લુ કલરની ગાડી, લાલ કલરની લાઈટ ફરે તો મજા આવે. ભલામણા 5 વર્ષ પછી સરપંચનો કોઈ ભાવે પૂછતું નથી. પદમાં સુખ નથી, પ્રતિષ્ઠામાં સુખ નથી, પૈસામાં સુખ નથી. સુખ ક્યાં છે? સુખ સમજણમાં છે સાહેબ. અને એનો આજ શંખનાદ કરવાની જરૂર છે. આ સમજણ છે શું એ પકડો. એ 150 રૂપિયાનો, 200 રૂપિયાનો કે 500 રૂપિયાનો પિઝા એક માં એના દીકરાને ખવડાવે કે એક નાનકડો અમથો બાજરાના રોટલાની ઉપર લસણની ચટણી નાખી
અને એક માં એના દીકરાને ખવડાવે, એ માં દીકરાને જે ખવડાવે છે અને દીકરો જે જમે છે, એ બંનેમાં ભલે પૈસા અલગ અલગ છે પણ બંનેનો ભાવ સરખો છે. અને ખાધા પછી જો દરેકના દિલની અંદર, બેયના દિલની અંદર એવો ભાવ થાય કે મારા શરીરને અને મારા મનને તૃપ્તિ મળી, તો આ સમજણ છે. આ સમજણ પકડાઈ જાય તો જીવન છે સાહેબ. અને પકડવાની શરૂઆત કરો તો દુનિયા તમારી છે. આ દુનિયાની મેઇન પ્રોબ્લેમ શું છે? અત્યારે આર્થિક મંદીનો બહુ મોટો વિષય ચાલે છે અને એટલા માટે જુવાનિયાઓ સાહસ કરે છે, પ્રયત્ન કરે છે, પોતે જ ટ્રાય કરે છે અને પોતે જ ડૂબે છે. માણસની તકલીફ ક્યાં છે? પકડો. માણસને મેઇન પ્રોબ્લેમ ન્યા છે, પોતાની જાત ઉપર ભરોસો નથી. ભલા માણા, મનથી એકવાર મજબૂત થઈ જાવ, દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ના શકે. મન જેના નબળા હોય, રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. મન મજબૂત કરવું એનું નામ સમજણ છે. બોલો આ કે ના? પોતાના પરિવારની ઇજ્જત કરવી એનું નામ સમજણ છે. બોલો આ કે ના? આખી દુનિયાને મદદ કરતા પહેલા મારા સમાજનો કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય, એ વાતની તકેદારી રાખવી એનું નામ સમજણ છે. બોલો આ કે ના? અને આ વાતને સ્વીકારવાના, વાતને જાણવા માટે તમને આજે રસ્તો બતાવવો છે કે આ સમજણનો શંખનાદ આજ અહીંયાથી વગાડજો. ફૂંકવાથી શંખ નથી વાગતા, જીવવાથી શંખ વાગે છે. અને જીવવાની શરૂઆત આપણે કરવાની છે. ત્રીજી શરત કહું છું. પેલી વન વે નહીં ટુ વે છે. બીજું હલો કહું તો હલો. હજી હાય નથી બોલતા એના માટે પાકિસ્તાન છે બીજી વ્યવસ્થા નથી ભાઈ. હવે એના માટે હું કહું? રાજુ મને કે હે એના માટે કરવું હું બીજું? ત્રીજી અને સૌથી મહત્વની વાત, જેમાં તમને થોડીક તકલીફ પડશે વડીલ. ના ના ભાઈ, કોઈ દી નથી કહેતો. તમને શું લાગે? દુનિયાનો સર્વશ્રેષ્ઠ સમજાવનારમાં સમજાવનાર વ્યક્તિ સમજાવવા બેઠો, સમજદારમાં સમજદાર વ્યક્તિ સમજવા બેઠો. સમજાવદારમાં સમજદાર વ્યક્તિ એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ, ધ ગ્રેટ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. અને સમજદારમાં સમજદાર વ્યક્તિ ઓફ ગ્રેટ સ્ટુડન્ટ અર્જુન. તોય 700 શ્લોક લાગ્યા, 18 અધ્યાય લાગ્યા, તોય પેલો સમજો નહીં હો. એને વિરાટ સ્વરૂપ દેખાડ્યું. લેટ્સ સી. અને ત્યારે માન્યો કે ભગવાન, તમે ભગવાન છો. તમને શું લાગે હું તમને 2 કલાકમાં સમજાઈ દઈ એમ? હલો ના દોસ્ત, હું સમજાવવા આવ્યો જ નથી. તમને તકલીફ ન્યા પડશે કે હું તમને અદબ છોડાવે. તમને થાય કે આ જાડિયાએ અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસની અંદર 60,000 વિચાર આવે, એક્શનમાં એક કઈ ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 150 કરતા વધારે શબ્દો ના બોલાય, બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય. અને અદબ પડવાનો મતલબ થાય બોયલા કર. આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પ્રોગ્રામ હતો, બોયલા કર. તારા જેવા તો કેટલાય આવ્યા અને કેટલાય સતીશભાઈ, અમને કાંઈ ફરક પડે? વિચાર કરો. તમે મારા સાહસ ને મારા મનોબળને શાબાશી આપો. હલો, હું ફરક પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં और मैं થકેગા નહીં. મૂકીશ નહીં આજ તમને. જેટલા લોકો બેઠા છે ને ફરક પાડવો અમારો ધર્મ છે. બોલો આ કે ના? ચોથી અને છેલ્લી શરત, અત્યારે હું પીચ ચેક કરું છું. ભાઈજી કેવો બોલ ફેંકવો, બાકી કેક કટેગા સબ में બટેગા. બધાનો વારો આવશે. લોકો પાછળ બેઠા એને એમ છે આ થોડો અહીંયા આવશે, ટૂંક સમયમાં આવશે. બધાનો વારો આવશે. મારી વાતને પકડો યાર. આથી ઘરે જશો તમારી બેનપણી તો આવી ના હોય, કેમ કે આ સમાજની નથી એટલે બાજુમાં બેઠી હોય બેન. તમને પૂછશે એ આટલી બધી લેટ ક્યાં ગઈ હતી? એ કે કાંઈ નહીં, આ અમારા યુપીએલ વાળા નથી, ઓલા ભાઈઓ બધાય એને પ્રોગ્રામ ગોઠવ્યો હતો, ઓલો જાડિયો નથી એને બોલાવ્યો હતો. બેન હું વાતું કરે, બહુ સારી વાતો કરે, પરિવારની, સમજણની, જીવનની, ધંધાની, કેવી સારી. પણ બેન બધી તારા મોટા વહુના કામની હતી. ધોઈ નાખો મારો પ્રોગ્રામ. બોલો યસ ઓર નો? આંગળી ઊંચી કરો, બોલો મારી હારે આ પ્રોગ્રામ. હજી જે 40-50 લોકો નથી બોલતા એને કહું છું, જ્યાં સુધી બોલીશ નહીં ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ થશે નહીં. આ રામદેવ પીરનું આખ્યાન નથી. આ પ્રોગ્રામ લાવો છાતી પાસે, બોલો મારા માટે છે. આમ આવવાનું. આ પ્રોગ્રામ મારા માટે છે. સમજનો સમાજ મારે બનાવો. બોલો કોને બનાવો છે? મારો પરિવાર રાજી રહેવા જવાબદારી કોની છે? આ સુખી સમાજની નિર્માણ કોને કરવાનું છે? આમ જોવો દુનિયાની અંદર બદલાવ આવે કે ના આવે, બદલાવ કોનામાં લાવવાનો છે?
સુધરવાનું કોને છે? આ પરિવાર કોના માટે છે? આવી રીતે સાંભળશો તો લઈને જશો. હલો, તમને થતું હશે આ તો ખંભા પર બંદૂકડી ફોડે છે. સાહેબ એટલા માટે જ કીધું કે માન્યતાઓથી ટોકીશ. પકડો મારી માન્યતા, પકડો પેલી વાત. આ દુનિયામાં સૌથી વધારે જે થાય છે ને દલીલ છે, અને સમજણનો સીધો વિરોધી દલીલ છે.